નમસ્કારમ. વાત કરવાનો છું તામિલનાડુની. બધાની નજર ભલે બંગાળ પર હતી, પણ તામિલનાડુમાં ખેલ થઈ ગયો, ખેલા હોબી થઈ ગયું છે તામિલનાડુમાં, અને આ કર્યું છે વિજય. વિજય થલપતિ, જેને તમે ટીવી પર જોતા હતા, તેને હવે તામિલનાડુની વિધાનસભામાં પણ જોવાનો છો અને સંભવિત રીતે મુખ્યમંત્રી તરીકે પણ જુઓ તો નવાઈ ન પામતા, કારણ કે આ વિજયની ટીવીકે, આ તામિલ વેટ્રી કઝગમ કરીને જે પાર્ટી હતી, જે નવી આવી હતી, તેને જનતાએ એટલો જંગી બહુમત આપ્યો છે કે લગભગ સરકાર બનાવશે. અત્યારે તામિલનાડુની રાજનીતિની વાત કરવાના છે. તામિલનાડુમાં ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે ને તેમાં ટીવીકે, તામિલ વેટ્રી કઝગમ, જે આ વિજયની પાર્ટી હતી, તે અત્યારે ખૂબ જ મેજોરિટી સાથે, આ ત્રણેયમાં સૌથી પહેલી મેજોરિટી પર અત્યારે બેઠી છે. ટોટલ 234 સીટ છે બહુમતી માટે, એટલે કે સરકાર બનાવવા માટે 118 સીટ જોતી હોય છે, અને તેમાંથી 160 સીટ અત્યાર સુધીમાં, જ્યારે હું વાત કરી રહ્યો છું, એટલે કે લગભગ 2 વાગ્યા આસપાસ 107 સીટ જે છે તે વિજયની તામિલ વેટ્રી કઝગમ સીટ જીતી ચૂકી છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પહેલીવાર તેઓ ઇલેક્શન લડી રહ્યા છે, અને આ પહેલીવાર ઇલેક્શન લડે છે તેમાં પણ વિજયની આટલી પાર્ટીને આટલી મોટી બહુમતી આપે, તે તામિલનાડુની રાજનીતિમાં અને આખા ભારતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ચમત્કારિક એક આખો કિસ્સો કહી શકાય તેવું છે. પણ તામિલનાડુ અને દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં આવી ચમત્કાર પહેલાં પણ થયા છે. વાત કરી રહ્યો છું હું કે જ્યારે MGR અને બીજા જે કરુણાનિધિ જેવા નેતાઓ હતા, જેઓ જયા લલિતા જેવા નેતાઓ હતા, જેઓ પહેલાં સિનેમાઈ સ્ટાર હતા અને પછી રાજનીતિમાં આવ્યા, અને ત્યાં પણ પ્રજાએ તેમને જંગી બહુમતી સાથે જીતાડ્યા અને બમ્પર વોટ આપ્યો અને તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર પણ પહોંચ્યા. પરંતુ પાછલા 30 વર્ષની વાત કરીએ તો ત્યાં DMK અને AIDMKનું જ શાસન રહ્યું છે, એટલે ટૂંકમાં પોલિટિકલ પાર્ટીનું શાસન રહ્યું હતું. પણ ફરી એકવાર આ જે તામિલનાડુની જનતા છે, તેમણે સુપરસ્ટારને પોતાનો પ્રતિનિધિત્વ કરવા માટે જનતાએ તેમને ચૂંટી લીધા છે. પણ આપણને સવાલ થાય કે આવી રીતે જનતા કઈ રીતે કરી શકે કે કોઈ ગુજરાતી સ્ટાર જો આપણા ગુજરાતમાં આવે અને જીતે, તેની સંભાવનાઓ તમને દેખાય છે ખરી? તો તમે સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કહી દેશો કે ના ભાઈ ના, એ પોસિબલ જ નથી. પણ તામિલનાડુમાં થયું કઈ રીતે, ને વિજય જે નવો સવો છે તે રાજનીતિમાં આવ્યો ને આખું દમખમ સાથે તેણે પ્લાનિંગ પૂર્વક કઈ રીતે કર્યું. કારણ કે તમને જો હું બિહારનો એક કિસ્સો કહું તો ત્યાં પ્રશાંત કિશોર હતા, જેઓ ખૂબ પ્લાનિંગ સાથે બિહારમાં ચૂંટણી લડવાની કોશિશ કરી રહ્યા હતા, અને તેમણે ખૂબ પ્લાનિંગ સાથે, તેઓ તો રાજનીતિથી જ આવતા હતા. જ્યારે વિજયનું પોલિટિકલ કરિયર જોઈએ તો ત્યાં શૂન્ય છે. મોટા ભાગે તેણે સમાજ સેવા કરી છે, ફિલ્મો બનાવી છે જેમાં સમાજ સેવાના ઉદ્દેશો આપતા હોય, પણ તેનું પોલિટિકલ સાથે જ કોઈ લેવા દેવા નહોતા. જ્યારે પ્રશાંત કિશોરના તો લેવા દેવા હતા, પણ બિહારની જનતાએ તો તેને ના પાડી દીધા. પણ હવે આપણે બિહારને અને તામિલનાડુને અલગ અલગ છે તે રીતે સમજવાની કોશિશ કરી કે કઈ રીતે તામિલનાડુની જનતા માટે વિજયે પોતાનું પ્લાનિંગ કર્યું. તો સૌથી પહેલાં તેની શરૂઆત થાય છે TVKની સ્થાપનાથી, અને તેણે ખૂબ પહેલાં જ, એટલે કે 2024 પહેલાં તો 23માં તો તેણે કહી દીધું કે મારે હવે જોડાવું છે, અને ત્યારબાદ તેણે પ્લાનિંગ કરી. 2024માં તેને TVK નામનું, એટલે કે તામિલ વેટ્રી કઝગમ, જેનો અર્થ એ થાય છે કે તામિલ વેટ્રી એટલે કે જીત, અને કઝગમ એટલે કે પાર્ટી. એટલે ટૂંકમાં આજે આખી પાર્ટી જે છે તે જીતવા માટે જ બનાવી હોય તે રીતે તેણે TVK નામ આપ્યું. સિટીનો સિમ્બોલ મળ્યો, લાલ અને પીળા રંગનો જે છે તેનો કોડ તૈયાર થયો, તેના ઝંડા હતા ફરકાવાયા, અને ત્યારબાદ 2024માં જે આખી પાર્ટી બની ગઈ હતી, પણ તેણે લોકસભા ન લડવા માટે કહ્યું. ત્યારબાદ આવે છે 2025, જ્યાં તેણે સૌથી પહેલાં ખૂબ મોટી જંગી એક સભા કરી. સભામાં તેણે એલાન કરી દીધું કે હવે આપણે 2026માં ચૂંટણી લડીશું, અને ત્યારબાદ તેણે પ્રજા પાસે પહોંચવાની કોશિશ કરીને આ સૌથી આખી જીતની પાછળ જો કોઈને જોવાઈ રહ્યા હોય કે વિજયની જીત પાછળ કોણ છે, તો સૌથી મોટો ચહેરો જે છે તે જેનઝી છે. જેનઝી આ વખતે કોઈ પોલિટિકલ પાર્ટી પર વિશ્વાસ ન મૂકતા તેમણે TVK જેવી નવી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. વિજય જે ફિલ્મોમાં સમાજ સેવા કરતા હતા, તેને હવે રિયલમાં સમાજ સેવા કરવા માટેનો જનાદેશ આપી દીધો છે. અને આ તમામની શરૂઆત વિજયે જે છે તે સ્ત્રીઓને, જેનઝીઓને, એટલે કે યુવકોને અને ખેડૂતોને, આ ત્રણોને જે છે તે આકર્ષવા માટે પણ પોતાના મેનિફેસ્ટોમાં ઘણી બધી બાબતો કહી હતી. તે પણ એક કારણ છે કે જેના કારણે TVKને અત્યારે જંગી બહુમતી મળી રહી છે, અને સંભવિત રીતે TVK સરકાર બનાવે તેવી શક્યતા છે. જોકે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 107નો આંકડો છે, 118ની ઉપરની બહુમતી જોઈએ તો તે સરકાર બનાવી શકશે. પણ અત્યારે AIDMK બીજા સ્થાને છે, અને ત્રીજા સ્થાને જેની સત્તા હતી, સ્ટાલિનની સત્તા હતી, તેની પાર્ટી એટલે કે DMK જે છે તે ત્રીજા સ્થાને
આવીને સરી ગઈ છે. તેના ઘણા બધા કારણ હતા અને આ બધાય કારણમાં આની ઉપર વિજય પર વિશ્વાસ કેમ બેસ્યો તેનું કારણ એ છે કે વિજયે પોતાનું પોલિટિકલ સ્ટેન્ડ બહુ ક્લિયર રાખ્યું હતું. તેણે કહ્યું હતું કે મારી આઈડિયોલોજીકલ જે છે તે મતભેદ બીજેપી સાથે છે અને પોલિટિકલ મતભેદ જે છે તે ડીએમકે સાથે છે. એટલે ટૂંકમાં તેણે દ્રાવિડ લોકોની જે વિચારધારા હતી તેને ખૂબ સારી રીતે પકડી લીધી અને તેની ઉપર જ તે કાયમ રહ્યો. કહેવાય તો એવું પણ છે કે બીજેપીમાંથી તેને ડેપ્યુટી સીએમ તરીકેની ઓફર આપવામાં આવી હતી, પણ છતાં તે એકલો રહ્યો ને 234 સીટો પર ટીવીકેના જે ઉમેદવારો હતા તેને ઉતાર્યા. અને આ ટીવીકેના ઉમેદવારો હતા કોણ? તો તેમાં પ્રોફેસરો હતા, જૂના જે એમએલએ હતા તેને પણ તેમણે પાછા પોતાની પાર્ટીમાં લીધા છે, સાથે સાથે સામાન્ય લોકોને પણ તેમણે લીધા છે. તેના ડ્રાઈવરના છોકરાને પણ ટિકિટ આપી હતી. ટૂંકમાં તેણે સામાન્ય લોકોને લીધા, ભણેલા લોકોને લીધા, પ્રોફેસર્સ જેવા લોકોને લીધા અને સાથે સાથે જે નેતાઓ હતા તેને પણ લીધા છે. ને આ રીતે તે વિજયે જે છે તે એક ડાર્ક હોર્સ તરીકે આવ્યો છે અને માસ્ટર બ્લાસ્ટર પોતે છે, પોતે થાલા છે તેવું સાબિત કરી દીધું છે. થાલાનો મતલબ થાય છે મોટા ભાઈ અને થાલાપતિ એટલે કે લીડર તરીકે તેનો મતલબ થાય છે. ને જે વિજયને થાલાપતિ કહેવાતો હતો તે હવે રાજનીતિમાં પણ થાલાપતિ બન્યો છે, મુખ્યમંત્રી પણ બને તેવી સંભાવનાઓ અત્યારે ખૂબ પ્રબળ છે. ટૂંકમાં આથી માહિતી હજી વધારે વિગતવાર અમે તમને જણાવીશું કે વિજયે કઈ રીતે પોતાનો વિજય જે છે તે શરૂઆત કરી હતી. આ વિડીયો કેવો લાગ્યો તે તમે અમને જરૂર જણાવજો. ધન્યવાદ.